જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો હું કે મારા ગુજરાતના ખેડૂત મિત્રો કે મજામાં ને. હવે આજે આપણે વાત લઈને આવ્યા છે કે આપણે ફુવારાની અને એક નવી સિસ્ટમની છે. તો આપણે ચાલો બધું જાણીએ કે કેવો તમને લાગે જુગાડ. તો મિત્રો આપણે અહીંયા છે ને આમાં કચરા બહુ હલવાઈ જતા હતા, એટલે કચરા ના હલવાય ને મારા ટાંકામાંથી પાણી, જો પેલો ટાંકો લે ને ટાંકામાંથી પાણી આવે, એટલે કચરા ના હલવાય એના માટે આપણે કાંઈ ટી મારી અને આપણે આ જ્યાં લાઈન જ્યાંથી ફુવારા ચાલુ થાય ને લાઈન ત્યાંથી આપણે આ કટકો મારવાનો છે. એ કટકો મારીને એમાં છેલ્લે દાંટો મારી દેવાનો, એટલે કચરા છે ને આપણે આ લાઈનમાં જાય જ નહીં. જેટલા કચરા હોય ને બધા આ બાજુ અહીંયાથી રહી જાય, જામને જાય છે. અને બીજું એક સિસ્ટમ એવી છે કે મિત્રો, જો આ ફુવારો રહ્યો ને એ જો અડધે પહેલાંથી પાછો મળી ગયો, જો આમ જાય છે, જો હમણાં તમે જોજો, હમણાં આમ જાતો જાતો આગળ પાછો મળી જાય, મળી ગયો એ પાછો ગયો. હવે યાર આ માટે અડધે પહેલાં ત્યાંથી પાછો મળ્યો. જો આ હેઠો આપણે પલળવા ના જઈએ, કોરો ને કોરો જ રહીએ એના માટે. જો આ જુગાડ કેવો લાગ્યો કે હેઠે અડધો ફરતો ફુવારો છે, આખો આટો ના ફરે. આખો આટો ફેરવો હોય તો ફરે, જેટલો ફેરવો હોય એટલો ફરી જાય. જો આવી રીતનો એક સાઈડે ચાલે છે. અને હવે લગભગ આપણે પાછી ફેર ફુવારો મુકાન થાય ને એટલે બધા કરી નાખો એક સાઈડમાં. અને જીરામાં આપણે એક સાઈડથી જ પાવું છે બધું. જીરામાં આપણે ગારાવાળો પગ કરે ને અંદર કસરવા જવાનું નહીં, એક સાઈડથી હૈકા કરવાનું, એટલે કોરા કોરામાં હેલા રાખે. બધા ફુવારા આપણે કરી નાખવા, લગભગ 50 ફુવારા ચડાવેલા આપણે, અને બધા મિની ફુવારા છે.